हेलो नमस्कार मित्रों केम छो। आज अमे एक बीजा पिकनिक स्थले आवी गया छे। कुदरती एकदम मस्त नजारो छे, एकदम रमणीय, खूब ज मस्त जंगलनी अंदर एक नानो अमथो धोध छे, एनुं नाम छे गरुड़ गुफा। तो तमने त्यानो आगळनो नजारो बतावीए। आ बधा अमारा फेमिली मेम्बरो छे। अहींया आगे एक नानी पिकनिक करवा माटे आव्या छीए। तो चालो आगळ जोईए गरुड़ गुफा। लेट्स गो। मित्रों अहींया आगळ पहोंचीने एक नवी वात जाणवा मळी छे, जे तमारी साथे हूँ शेर करीश। ए वात एवी छे के जे राम अने सीता ए लोकोने जे वनवास थयो हतो 14 वर्षनो, तो ए दरमियान ए लोको अहींया आगळथी पण पसार थया हता अने अहींया आगळ पण ए लोको रोकाया हता, जेना કંઈક અવશેષો જાણવા મળે છે। અહીંયા આગળ જોવા મળશે આપણને, એ હું તમને આગળ બતાવું। અમારા એક સાથી મિત્ર એક ભાઈ છે નાના, એને આ બધી વાતની માહિતી છે, તો એ આપણને આગળ જણાવશે। આ છે અમારા હિમાંશુભાઈ, એને આ બધી વાતની ખબર છે। તો આપણે જે તે સ્થળ ઉપર જઈએ અને પછી આ વાતની માહિતી લઈએ। અમે જ્યાં ગાડી મૂકી ત્યાંથી બસ થોડું 100-200 મીટરનું ટ્રેકિંગ છે અને સીધા અમે સ્થળ સુધી પહોંચી ગયા છે। તમને અહીં આગળ નજારો બતાવું। મિત્રો અહીંનું વાતાવરણ એટલું શાંત અને મસ્ત છે। આ સ્થળ આજુબાજુ જંગલોથી ઘેરાયેલું છે મિત્રો। અહીંયા આગળ મંદિરની જે ગુફા છે એની બિલકુલ સામેથી એક નાનું ઝરણું, એક નાનો ધોધ કહી શકાય એવું વહી રહ્યું છે। મિત્રો ત્યાં આગળ છે ગરુડ ગુફા અને એની બિલકુલ સામે અહીંયા આગળ એક આ નાનો ધોધ પડી રહ્યો છે। મિત્રો સામે ગરુડ ગુફા દેખાઈ રહી છે, ત્યાંની એની બિલકુલ સામે આ એક ધોધ પડી રહ્યો છે, જે આશરે 50 થી 70 ફૂટ ઉપરથી પડી રહ્યો છે। પથ્થરોની વચ્ચેથી નીચે જાય છે, તેથી ત્યાં આગળ મસ્ત લસરપટ્ટી જેવું થયું છે। મિત્રો મેં વિડીયોની શરૂઆતમાં જે તમને કહ્યું એમ રામાયણ કાળ સાથે સંકળાયેલ આ સ્થળ છે। અહીંયા આગળ એવું કહેવાય છે કે રામ ભગવાને પોતાનું જે બાણ હતું એ બાણ અહીંયા આગળ ઘસ્યું હતું અને એની ધાર કાઢી હતી, અને સીતા માતાએ જે રોટલી બનાવી હતી એમના ખાવા માટે, એવું કંઈક સ્થળ અહીંયા આગળ ઉભરી આવે છે એવું અહીંના લોકોનું કહેવું છે। જે અહીં આગળ છે નદીની અંદર એ હું તમને આગળ જઈને બતાવીશ। અને અહીંયા આગળ જે અત્યારે તમને આ ધોધ પડેલો દેખાઈ રહ્યો છે મિત્રો, અહીં જે તમને આ ધોધ પડી રહ્યો છે એ દેખાય છે, એમાં જે આ વચ્ચે અહીંયા આગળ જે ખાંચો દેખાય છે એના માટે એવું કહેવાય છે કે એ હનુમાનજીના પગલાં છે। અહીંથી હનુમાનજી ઉપર ચડ્યા હતા, અહીંથી ઉપર, તો એ વખતે એમના પગલાંના નિશાની અહીં આગળ પડી છે એમ કહેવાય છે। જેનો અહીંયા આગળ એક ખાંચો દેખાય છે, ત્યાં આગળ પાણી થોડું રોકાતું હોય અને પછી પાછું નીચે પડે છે। મિત્રો
મિત્રો અહીંયા આગળ અહીંના સ્થાનિક લોકો આવીને વારે તહેવારે રોજ પૂજા અર્ચના કરે છે. મિત્રો મેં આગળ વિડીયોમાં તમને જણાવ્યું એમ આ જગ્યા રામાયણ કાળ સાથે સંકળાયેલી છે. જ્યારે રામ ભગવાન પોતાના વનવાસ કાળ દરમિયાન વનમાં ભટકતા હતા એ સમયે અહીંયા આગળથી પસાર થયા હતા અને આ જગ્યાએ આ તમે અહીંયા આગળ જોઈ શકો છો. આ જગ્યાએ એમણે પોતાના બાણને અહીંયા આગળ પથ્થર ઉપર ઘસીને એની ધાર કરી હતી, જેથી કરીને એમના બાણ કોઈપણ શિકારને કે કોઈપણ શત્રુ સામે લડવા માટે સજ્જ રહે. આ અહીંયા આગળ તમે જોઈ શકો છો. આવી જ રીતે અહીંયા આગળ બીજા પણ પથ્થર ઉપર આવા જ નિશાનો છે. આ ગરુડ ગુફા એ નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ડોલુંબર ગામમાં છે. ડોલુંબર ગામે આવીને તમે કોઈને પણ પૂછશો તો આ જગ્યાનું લોકેશન તમને આપી દેશે. તો મિત્રો આ હતી અમારી ગરુડ ગુફાની સફર. તમને વિડીયો કેવો લાગ્યો એ જણાવજો કમેન્ટ બોક્સની અંદર અને મારા વિડીયોને શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. આવજો મિત્રો.